ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી અને હેપી દિવાળી। મેં કેટલા ટાઈમથી વિડીયો નહોતો મૂક્યો, મને મજા નહોતી એટલે મેં થોડોક ઉતારી લીધો અને આજ હું વિડીયો મૂકું છું। તો જો આપણે રંગોળી બનાવી હતી, દીવા હારા કર્યા હતા અને મને છે ને રંગોળી દોરવી બહુ ગમતી હતી, પણ મારી તબિયત બગડી ગઈ હતી એટલે થોડુંક સારું હતું એટલે પછી દોરી નાખી। નૈતિકને તો રંગોળી બહુ ગમી ગઈ, તો જો એ ન્યાન બેઠો રહ્યો, નો નાય કે ધોવે પછી તો તૈયાર થઈને સીધા કોટડા રવાના થઈ ગયા। અરે નૈતિકભાઈએ વૈયાણ લીધું હતું કે ત્યાં જવું છે, પછી તો દિવાળીના દિવસે ત્યાં થઈ ગયા, દિવાળી કોટડા કરી હતી અને ત્યાં તો એટલું ટ્રાફિક હતું ને તે વાત જવા દો ને એમાં અમારા નૈતિકભાઈ ગન લેવાનો હાથ લઈને બેઠા હતા, પછી તો હું લઈ દીધી તો જ ડુંગરો ઉતરું, નકર કાંઈ ડુંગરો ઉતરું નહીં। અને પછી તો જોઈને આ દાદાનો હાથ પકડીને હાલવા માંડ્યો અને તડકો તો ધોમ હતો, પાછો વરસાદ હતો, પણ રસનો ગ્લાસ પી લીધો અને હું તો આ ઘોડી જોઈ ગઈ તો મેં કીધું મારે અહીંયા નૈતિકને બેહાડવો ને મારે બેહાડવો, તો રણજીત કે ભૂંડી લાગ આની ઉપર નૈતિક સારો લાગે તારે નહીં। પછી તો અહીંયા નાવાની તો એટલી મજા આવી ગઈ ને તે વાત જાવ જો, નાય સીધા પહોંચી ગયા બાપાના ધામમાં। બાપા આગળ તો જવું જ પડે ને, ત્યાં જઈને જો આરતીનો ટાઈમ થઈ ગયો હતો એટલે આરતી લેવા બેસી ગયા હતા અને અમે કેટલા બધા આવ્યા હતા પણ બધાય નોખા વહી ગયા હતા। અને અમે તો જો આ સંધ્યા આરતી લેવાની કંઈક મજા જ આવે। અને મારું મામાનું ઘર છે, કોનું મામાનું ઘર છે કોમેન્ટ કરો।